નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે. કોઈ પણ શહેર ખાડામાં છે કે એ શહેરની અંદર ખાડા છે ખબર નથી પડતી. અને જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હાઈ લેવલની બેઠક પણ બોલાવી હતી. હવે આ બધા જ મુદ્દે ચર્ચા કરવી છે. ખાસ કરીને રાજકોટની પરિસ્થિતિ કેવી છે તે મુદ્દે પણ ચર્ચા કરીએ. મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જી, નમસ્કાર બેન. હવે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાં આપણને ખાડા દેખાય છે. એક અલગ છે પરિસ્થિતિ બની ગઈ છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક બોલાવી છે. આવી તો કેટલી બેઠક બોલાવવામાં આવે છે, છેલ્લે નિર્ણય શું આવે છે આપણને બધાને ખબર છે કે કઈ થતું નથી. સમસ્યા લોકોએ ભોગવવી પડે છે. બેન, આપણે મીડિયા બહુ કહીએ છીએ કે મુખ્યમંત્રી હાઈ લેવલની બેઠક, એટલે મુખ્યમંત્રી છે તો બેઠક હોય હાઈ લેવલની જ હોય ને, લો લેવલની હોય. પેલી વાત, કોઈ કાળો કાગડાને કાંઈ અસર નથી. મુખ્યમંત્રીનું કાંઈ ઉપજણ નથી. એને હારું લગાડવા જે આઈપીએસ ને આઈએએસ કેડરના સચિવ કક્ષાના લોકો હોય છે એ ફાઇલું લઈને બુદ્ધિપૂર્વક એવા બાના કાઢે કે મુખ્યમંત્રીએ પણ કેવું પડે કે ના ના, અત્યારે રોડમાં ખાડા છે એ બરોબર છે, એમાં ઈ જ હોય, બીજું કઈ હોય નહીં. રિધિબેન, તમને કહું, આજ આઈપીએસ કે આઈએએસ તમને મને મળે, લખી રાખો. આપણે ભલે અત્યારે ટીકા કરીએ છીએ, મને ને તમને મળીને એ રજૂઆત કરે આઈપીએસ ને આઈએએસ કેડરના લોકો કે જુઓ સ્થિતિ સાહેબ આવી છે, બોલો અમે શું કરીએ. તો આપણે કાન પકડવા પડે કે હા તમે સાચા છો, હવે રોડ તો ખાડા પડે જ. આમાં આટલી એની પાસે બુદ્ધિ હોય છે, એમ હું કઉ છું. પણ એ વાક ચાતુર્ય કહેવાય, સાચી વાત નથી. સાચી વાત જુદી છે. હાઈ લેવલની બેઠક તો નાટક છે. ખરેખર શું છે, રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ છે. એ એટલા માટે છે કે કોન્ટ્રાક્ટરને જ્યારથી એને ટેન્ડર ભર્યું હોય ત્યારથી શરૂ કરી અને કામ પૂરું કરવા સુધીમાં એક આખી લિંક છે જેમાં એને લાંચ આપવી પડે છે. એ લિંક કેવી છે, જ્યાંથી રોડ નીકળવાનો હોય ને, એ સોસાયટી હોય, એરિયા હોય, ખેતર હોય કે ગમે તે વિસ્તાર, ન્યાનો પેલા તો જે દાદો હોય ને, જે તે દરેક જગ્યાએ આવું હોવાનું. માથા ભારે માણસ, એ માથા ભારે પાછો એ કેવો હોય, લોચકો હોય. લોચકો એટલે આરટીઆઈ કરનારા જેવો, કે તમને એમ કે અત્યારે તમે અહીંયા ખોદકામ કરો છો, એનાથી અમારે ફલાણા ફલાણા આટલા લોકોને નુકસાની જાય એમ છે, આટલા લોકોને નડે એમ છે, એટલે તમે જાળવા જાઓ. એટલે પેલા તો એને સમજાવવાના. ત્યાંથી આગળ વધે તો સ્થાનિક જે છે એનો નગર સેવક હોય કે ઈ, અથવા તો જે જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય હોય તો તે. વળી એનાથી આગળ આવો તો પક્ષનો જે તે શાસક પક્ષ ને વિપક્ષ, બે વિપક્ષ વાળા આંદોલન કરે તો સમજવાનું કે ભાઈ તમે જાળવા જાઓ, હું ભાવ રાખ્યા. શાસક પક્ષ હોય એને કહેવાનું તમે ટાઢા પાણે રહ્યો, તમારો ભાગ નીકળશે. ઈથી આ બધું જે છે માનદ લોકો જે છે એને પ્રસાદી ધરીને તમે આગળ વધો. પછી આવે તંત્ર. કારણ કે તમે જયારે કોન્ટ્રાક્ટ નું લેવા માટે તેને ટેન્ડર ભર્યું હોય ને, ત્યારે તમારી આખી નીતિ નિયમ હોય છે. તમારી પાસે કોન્ટ્રાક્ટર આટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ, એની પાસે આટલી મૂડી હોવી જોઈએ, આટલા રજીસ્ટર્ડ એની પાસે કર્મચારી હોવા જોઈએ, આટલા જેસીબી, આટલા રોલર, આટલું ફલાણું, એવી મશીનરી પોતાના નામે હોવી જોઈએ. સાંભળો, એને અમુક ચોક્કસ પ્રકારની A+ એવી એક ફાઇલ કહેવામાં આવે છે. હવે આવું બધું વહાવવું હોય તો કરોડો રૂપિયા જોઈએ, અને ઈ વહાવે તો સમજતો કોઈ કોન્ટ્રાક્ટર હોય ને, એ ભૂખે મરે, એનો મેળ પડે નહીં. એટલે શું કરે, કાગળ ઉપર બધું બતાવે. હું કાલ સવારે કોઈ રોડ નું ટેન્ડર ભરી દઉં કે અહીંથી અમદાવાદ નો, અહીંથી હું સમજો ને, અમદાવાદ તો બહુ દૂર, રાજકોટ થી ચોટીલા હાલો ની 200-500 કરોડ નો કોન્ટ્રાક્ટ હોય. 500 કરોડમાં હું ભરું ટેન્ડર, એટલે હું કાગળ ઉપર બતાવું કે મારી પાસે 25 જેસીબી છે, 1200 કર્મચારી છે, આટલા પાવડા, આટલા ત્રિકમ, આટલા રોલર, આટલા મિક્સિંગ. આ કાંઈ ન હોય, કાગળ ઉપર હોય. લીધા હોય છગન મગનભાઈ ના, સમજી લ્યો. પણ કાગળ ઉપર મારા બતાવું એટલે ઈ આંખ મીચામણા જેને પહેલેથી કરવાના હોય ઈ તંત્ર વાહકો કે મને છમ વડું. કારણ કે એને ખબર તો હોય જ છે કે આવા કઈ જેસીબી બેસીબી ભાઈ પાસે છે નહીં, ઉછી ઉધારા કરી અને બધા ભેળા કર્યા છે, એટલે ઈ કે મને છમ વડું, એટલે ન્યા પ્રસાદી ધરો.
ત્યાંથી શરૂ થાય. પછી ક્વોલિટી મેન્ટેનની જેની જવાબદારી હોય તંત્રની, માર્ગ મકાન ખાતાના જે અધિકારી હોય, હવે પછી ત્યાંથી શરૂ કરો, પટ્ટાવાળાથી શરૂ કરીને સાહેબ સુધીના. ઈ વળી પાછા ઘડીક થાય તો માથે ટોપી પહેરીને આવે, બરાબર સિમેન્ટ છે કે નહીં, ડામર છે કે નહીં, આમ ને તેમને. એટલે ટૂંકમાં હોય કે ન હોય, મારું તરભાણું ભરો, પછી તમારું જે થવું થાય. એટલે આ બધી 3 લેયર કે 4 લેયર કે લેયર કે જે કહેવાય, ઈ કોણ ભોજ્યોભાઈ માપે છે? હંધુ કાગળ ઉપર ધામધૂમ અને પૈસા ખીચામાં. એટલે આમાં 2 લેયર કે 3 લેયર એ તો ભ્રષ્ટાચારની માત્રા છે, ડામરની નહીં. ભ્રષ્ટાચાર કેટલા લેયરનો છે? 6-7 લેયરનો ભ્રષ્ટાચાર થાય છે. કોન્ટ્રાક્ટરનો આમાં 12 થી 15% નફો હોવાનું અમુક કોન્ટ્રાક્ટરોનું કેવું છે કે અમને ટોટલ બધું કરીએ તો 12-15% મળવા જોઈએ, પણ થાય છે શું ખબર છે? 8% ભ્રષ્ટાચારમાં જાય છે, લાંચ આપવામાં, 7% અમને મળે. હવે અમારે એ 7 ના 12% કરવા હોય, 8% તો કૌભાંડ દેવાનો જ છે ભ્રષ્ટાચાર. તો 7 ના 12% સુધી અમારે, કારણ કે અમે લોન લીધી હોય ને પછી વહીવટ કરવો, એટલે શું કરીએ? અમે લોટ પાણીને લાકડા કરીએ. ડામર વાપરવાનું, ધૂળ વાપરીએ, ધૂળ પથ્થર વાપરવાનું, રેતી વાપરીએ, જે થતું હોય એ કરીએ. એટલે ચોમાસું આવે એટલે ડગલા નીકળી જાય. ડગલા નીકળી જાય એટલે છાપાવાળા ને મીડિયા વાળા હોહા કરે. ઈ હોહા કરે, વિરોધ પક્ષને એક મોકો મળે, અને તંત્ર ખાલી નાટક કરે. ઓહો હો, આવું થઈ ગયું, કોઈને સાખી નહીં લેવાય. કોઈ એટલે સાખીની તમે ચાખી લીધા, તમે ભ્રષ્ટાચારના પૈસા ચાખી લીધા છે, સાખી ક્યાંથી ન લ્યો? તમે સાંભળ્યું કોઈ કોન્ટ્રાક્ટરને આજ સુધીમાં ક્યાંય સજા થઈ? આ રોડ બધાય ખરા, એટલે આ રોડમાં ખાડાના પૈસા અમે આપ્યા, અમે ટેક્સ તો ભર્યો છે, તમે ટેન્ડરે લીધું છે. તો ટેન્ડર થાય છે, ટેક્સ અમે લોકો ભરીએ છીએ, તો રોડમાં ખાડા પડે છે. અચ્છા, અહીંયા ખાડા પડે, તમે એમ કહો કે ચોમાસું છે, પોરબંદરમાં ચોમાસું નથી, ત્યાં સિમેન્ટના રોડ છે. ગોંડલમાં ચોમાસું નથી, ત્યાં સિમેન્ટના રોડ છે. અહીંયા રાજકોટમાં અમારે રૈયા ચોકડીથી માંડીને રૈયા ગામ તરફ જવા સિમેન્ટનો રોડ છે. જુઓ સિમેન્ટના રોડ આ લોકો નહીં બનાવે, શું કામ? એમાં ખાવા નથી મળતા પૈસા. એક વખત બને 5-10 વર્ષનો હક થઈ જાય, તો 5-10 વર્ષ અમારે તો ભૂખ. આ લોકો કઈ રોટલી ખાઈને થોડા જીવે છે, રૂપિયા ખાઈને જીવે છે. રોટલીથી તો લોહી બને, લોહી જોતું જ નથી. આને તો હરામના હાડકા છે, એને લોહીથી ન ટકે, આ પૈસાથી ટકે. એટલે રોડ ડામરનો જ બનાવવાનો, શું કામ? તો તૂટે ને તો હાંધે તો પૈસા ખવાય ને. આ રહ્યો અમારે ત્યાં રૈયા ચોકડીમાં, હજી કોઈ આવીને જોઈ જાય રાજકોટમાં, રૈયા ચોકડીથી માંડીને રૈયા ગામ તરફ જવાનો જે રસ્તો છે, વચમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ આવે છે, સિમેન્ટનો રોડ છે, અદ્ભુત, કાંઈ તૂટતો નથી, હરામ બરોબર. એ કેટલાય વર્ષથી એમને છે, બધા મજા કરીએ છીએ. લ્યો, હું ખુદ ત્યાં રહું છું. પોરબંદરમાં વર્ષો પહેલા બનેલો છે સિમેન્ટનો રોડ, પોરબંદરમાં અમુક જગ્યાએ. આજે એવો ને એવો છે, ટાસ્કા જેવો, નાની દીકરીઓ પાંચી કે રમી શકે એવો. જાગરણ કરવું તો ત્યાં બેહીને તમે ગમે રમી કરીને મજા કરો એવો છે, ચોક જેવો. ગોંડલમાં એ રોડ છે એવા. તો સવાલ ઈ છે બેન, આપણે જે કરીએ છીએ ખાલી નુરા કુસ્તી છે, તંત્રની જેમ નુરા કુસ્તી. ખબર છે છતાંય બધાને બધી ખબર. સરકાર હું લાલગુમ તળું થાય, એના ખીચા ભરાઈ ગયા છે. એટલે ખોટે ખોટે આ બધો દેખાડો છે, ડ્રામા, સમજ્યા? મોક ડ્રીલ, આ મોક ડ્રીલ છે. મુખ્યમંત્રી લાલગુમ, એટલે લાલગુમ પીળા ગુમ થવાની ક્યાં જરૂર છે? કાગળ ઉપર તમને ખબર છે કે તમે કોન્ટ્રાક્ટરને શું કીધું, આલે આ કોન્ટ્રાક્ટ આટલા સમયમાં રોડ થઈ જવો જોઈએ ને આવો થઈ જવો જોઈએ, કાં નથી થતો? તો એમાં લાલગુમ થવા શૂટ ન કરી દે, ગધાને બ્લેકલિસ્ટ કરી દે, એના આખા ખાનદાનના નામે, કોઈના પણ નામે હોય તેને ખબર તો છે. ધારો કે મને આમાં થાય છે બેન કેવું, પાકિસ્તાનના આતંકવાદી જૂથ જેવું છે. હું એક કોન્ટ્રાક્ટ લઉં અને કાળું ધોળું કરું, બધાને ખવડાવી પડે. એટલે મને કઈ મારી નાખવો તો પોહાય એમ નથી, કારણ કે નહીં તો હું ભાંડા ફોડું. એટલે મને શું કરે? બ્લેકલિસ્ટ. બ્લેકલિસ્ટ કરે એટલે એમ કે તમને હવે કોન્ટ્રાક્ટમાં કામ નહીં મળે. ઓકે, તો હું શું કરું? હું રિદ્ધિબેનના નામે કરું. રિદ્ધિબેન એ મારા જ બેન હોય, પણ એ તંત્રને પછી ખબર હોય. હવે રિદ્ધિબેન તો અત્યારે નીટ એન્ડ ક્લીન છે, જગદીશભાઈ એ કાળો ધોળો કહેતો, રિદ્ધિબેન ના નામે કોન્ટ્રાક્ટ કરું, એ પાછું બધું મારું ઈ નહીં, પાછળનું અનુસંધાન ઈ નહીં, હેડિંગ બદલી જાય, રિદ્ધિ કન્સ્ટ્રક્શન, જેમ જગદીશ મહેતા કન્સ્ટ્રક્શન, રિદ્ધિ કન્સ્ટ્રક્શન. આ વાત આટલો છે. આવા ડખા ચાલે છે ને, ઉઘાડી આંખે ચાલે છે બેન, સમજી લ્યો. હવે આનો ઉકેલ થોડોક કહું તમને. ગોંડલના મહારાજા થઈ ગયા ને સાહેબ, એના જેવો ઉકેલ કરો ને તો મેળ પડે. ભગવતસિંહજી, એને અમથા લોકો દીનદયાળ કે એવી રીતે કે છે, અમથા નથી કેતા, લોક પ્રતિપાળ.
તમારે કોન્ટ્રાક્ટરને એમ કેવું, જો આનો રસ્તો એક જ લાઈનમાં રસ્તો છે સાહેબ, કે તમને અમે કોન્ટ્રાક્ટ આપીએ, ધારો કે રાજકોટ થી ચોટીલા દાખલા તરીકે, શરત એક, 3 ચોમાસા પછી તને પૈસા મળશે, બાકી એકે રૂપિયો નહીં મળે. 3 ચોમાસા સુધીમાં આ રોડની કાંકરી ન ખરે તો તને વ્યાજ સહિત પૈસા મળશે, નહીતર 1 રૂપિયો નહીં મળે. બસ પછી કાળા ચોરને આપો, કોઈ ફરક નહીં. અલબત્તા ગુણવત્તાની તો માં જ મરી ગઈ, તમારે પૂછવાની જરૂર નથી. તમે એમાં ઘાસ વાપરશો કે રૂ વાપરશો કે ધૂળ વાપરશો કે પથ્થર વાપરશો, નિયમ એક જ છે, 3 ચોમાસા જાય પછી તને પૈસા મળશે. હવે તમે કયો કોન્ટ્રાક્ટરની ત્રેવડ છે કાચો કરે? પૈસા તો બધા હલવાયેલા, અને મળશે વ્યાજ સહિત, એમાંય ના નહીં, વ્યાજ સહિત આપીશું. પણ 3 ચોમાસા ઉપરા છાપરી જાય અને એમાં કાંકરી પણ ન ખરે તો પેમેન્ટ લેવા આવજો, નહીં તો ધક્કો ખાતો નહીં. જો આટલું કરો આખું જગત સુખી થઈ જાય. પણ કરવું નથી. અમારે કાંકરા ખેરવવા છે દર વખતે, તૂટે તો હાંધવા થાય ને. એટલે બધાની મિલી ભગત છે. જ્યાંથી રોડ નીકળવાનો હોય ન્યાનો પેલા તો સ્થાનિક દાદો, ઈ માનદ હોય, હોદ્દેદાર નહીં, માનદ દાદો. જેમ મોરારી બાપુ માનસ ફલાણું માનસ કથા કરે ને, એમાં માનસ દાદો હોય છે, કે ઈ ભૂરાટો થયેલો, ટૂંકમાં લોહીઠકો માણસ, નડે બહુ, હે અન્યાય સહન નહીં થાય એમ કે ઉભો રહીએ. અહીંથી રોડ કાઢશો તો અહીં પાઇપલાઇન કરશો તો અમારે નુકસાન થાય, છાપામાં આપે, પ્રેસ નોટ આપે, આરટીઆઈ કરે, એવું કરીને હળી હંચો કરે. એટલે પેલા એ માનદ દાદો હોય ને, પેલા એને પટાવવાનો, પછી આવે એનો અધિકૃત જે તે શાસક પક્ષનો હોય એને આવે, પછી વિપક્ષને આંદોલન નહીં કરવાનો, પછી પાછો એનાથી મોટો આવે આગળ જઈને તો મેઇન જે હોય આખા પંથકનો પ્રભારી જેવો એને, પછી આવે તંત્ર વાહકો, કે ભાઈ તમે અમે નબળું કામ કરીએ ચલાવી લેવાના, હું ભાવ રાખ્યા, તો કે અમારા આટલા, છગનભાઈ ના આટલા, મગનભાઈ ના આટલા, ઈ બધાને ધરવાના. ઈ ખોટે ખોટે ટોપી પહેરીને પાછા અહીંયા ફોટા છપાવે છાપામાં, કે આજે ફલાણા અધિકારી આ રોડ નું કન્સ્ટ્રક્શન નું કામ જે છે એ ગુણિયલ થાય છે કે કેમ, ચેકિંગ કર્યું હતું. પછી ચેકિંગ કર્યું એટલે જવાબદારી પછી કઈ નહીં, આ ડગલા પડી ગયા, કોન્ટ્રાક્ટરે જે કર્યું હોય તે. આ અધિકારી બધા શું કરે છે? 5-5, 6-6 આંકડાના પગાર લે છે, તે કાંઈ એની કોઈ એક આઈપીએસ કે આઈએએસ કેડરના કોઈ અધિકારીને આ રોડની ખરાબી બદલ સસ્પેન્ડ તો છોડો, ડિસમિસ તો છોડો, સસ્પેન્ડ કરવામાં આવ્યો ક્યારેય નહીં કરવામાં આવે. અત્યારે મુખ્યમંત્રી હું કીધું કોન્ટ્રાક્ટરોની જવાબદારી, એટલે એ તો કોન્ટ્રાક્ટરની તમે બૈરા શાક વગારે, રસોઈની જવાબદારી કોની? હવે મારી ત્યાં જો શાક ખરાબ થશે તો એમ કે મારા પત્નીની જવાબદારી. એટલે ભાઈ એની જ હોય ને, એ કઈ બેવકૂફ છે બોલવાની જરૂર છે? એ તો એ જ રસોઈ કરે છે, એની જ જવાબદારી હોય ને, એમાં બોલવાનું હું? મને તમે વિચાર કરો ભાઈ, જગદીશભાઈ જો છાપો ખરાબ નીકળશે તો જગદીશભાઈ જવાબદાર, હું જ હોઉં ને, હું જ તો છું, તો કોણ જવાબદાર? એમાં તમે નવું શું કીધું? નવું શું કીધું મને કયો? મુખ્યમંત્રીએ ગઈકાલે કીધું હવે જો રોડ ખરાબ થશે ને તો એમ કે કોન્ટ્રાક્ટર જવાબ. એટલે આ તો ગજબ કહેવાય. તો કપડા જો આડાવડા હીવાશે તો દરજી જવાબદાર ગણાશે. લે હવે આને કઈ છે કઈ? તો કોણ હોય એમ જવાબદાર? તો એ જ હોય ને. એટલે આ બધી અમથી ભૂરકી છાંટવાની વાતો છે, જનતાને બેવકૂફ બનાવવાની વાતો છે. જો સરકાર કોન્ટ્રાક્ટ આપી અને નિષ્ઠાપૂર્વક, અને જો બધાની કટકી અટકી જાય, હો, એક જ બાયણું બંધ થઈ જાય, હું તમને એક જ પદ્ધતિ રાખે ને, 1 રૂપિયો કોઈ ખાય તો મને ફટ કહેજો. એમ તમે કહેજો 3 ચોમાસા વીતી જાય ને એક કાંકરી ન ખરે તો તને પૈસા મળશે, ને તો નહીં મળે. કોની ત્રેવડ છે કે કોઈ આમાં મિલી ભગત કે કટકટાવી શકે? મને કયો, કોણ નબળું કામ કરી શકે? કારણ કે પૈસા તો એના હલવાના હોય. 3 વર્ષ, 3 ચોમાસા પછી વ્યાજ સહિત મળશે તો તારે આવવાનું, નહીં તો નથી આવવાનું. આમાં કઈ એવું ન હોય કે નાના માણસોને તક આપો ને, એ ન કાવડિયા હોય ને તક મળે. ના, મારે રોડ કરું, મારી પાસે પાવલું નથી ને હું ક્યાંથી કોન્ટ્રાક્ટ લઉં? એટલે એમાં તો એવું કઈ હોય નહીં, અનામત બનામત જેવું. કાવડિયા હોય એ આવે, તો કાવડિયા હોય એને કહેવાનું કે તારી પાસે તો જ આવજે ભાઈ. તને 500-2000 કરોડનો કોન્ટ્રાક્ટ આપો, તારી પેઢી મજબૂત થાય એટલા તો નથી, જનતાનું કામ મજબૂત થાય એટલા માટે આપવાની વાત છે. તો કારણ કે જનતા ટેક્સ ભરે છે, છાતી કૂટવા હાટુ થઈને જનતા નથી. એટલે જો ઈ એક ફોર્મ્યુલા કરે તો કોઈ પણ કોન્ટ્રાક્ટર જે છે એ આમાં જરાય ઘાલમેલ કરી શકે નહીં, કારણ કે એના જ પૈસા હલવાયેલા હોય. 3 વર્ષ તો કાઢવાના છે કે નહીં ચોમાસા, અને એક કાંકરી નહીં ખરવાની હોય. ખાડા બાડાની તો વાત જ જવા દો. ક્યાંય પણ એક દોરાવા પણ જો ઊંચો નીચો રોડ થયો તો તારે રૂપિયા અહીંયા લેવા ધક્કો ખાવો નહીં. તારે કૃષ્ણાર્પણ કરી ભગવાન લોકાર્પણ તો થઈ જાય.
લાલઘુમ ને બાલઘુમ ની તો આપણા શબ્દો છે. કોઈ હરામ બરોબર લાલઘુમ થતા હોય તો એ ટેસડા કરે, રાતી રાણ જેવા થઈને ઉલટાના ફરશે, હમણાં ફંક્શન કરશે. આ તો વિરોધ પક્ષ વાળા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એને આ મુદ્દો ઉપાડ્યો છે અને એવો જબરજસ્ત હાલે એમ છે. કારણ કે હમણાં નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી આવશે વર્ષના અંતે, 4-5 મહિના પછી. એમાં આ મુદ્દો ભયંકર કામ, કારણ કે રાતોરાત રોડ થવા નથી. અને જુઓ, બેવકૂફાઈની ચરમસીમા કયો કે ગમે એમ કહો, અથવા તો તંત્ર કેટલું નિકમ્મું અથવા તો કેવું ષડયંત્રકાર છે. આજે તમે રિદ્ધિબેન, હું તમે ચર્ચા કરીએ છીએ ત્યારે રાજકોટમાં કોંગ્રેસના પાલ આંબલિયાથી માંડી અને બધા લોકો અહીંયા કલેક્ટરનો ઘેરાવ કરવાના છે કે ભાઈ રાજકોટથી ગોંડલનો જે નેશનલ હાઈવે છે, 6 લેન બને છે, એમાં કેટલાય ખબર નહીં હું લશ્કર લડે છે. હજી કઈ 6 લેન માંથી 2 લેન જ ચાલુ છે, 4 લેન જે 4 લેન છે તો એમને હજી ખાડા ટુકડા હાલ્યા છે. એને કારણે ટ્રાફિક જામ થાય છે. ગઈકાલે 5 કલાક જેટલો ટ્રાફિક જામ થયો ભરૂડી ટોલ ટેક્સે, હા 5 કલાક. અને એને કારણે 2 એમ્બ્યુલન્સ હલવાઈ ગયા, દર્દી માંડ બચ્યા. તમે સમજો, 5 કિલોમીટર લાંબી લાઈન હોય, તમે કલ્પના, હજારો વાહનો એમને ખડકાઈ ગયા. ગોંડલ થી રાજકોટનો આમ રસ્તો 45 મિનિટનો, પણ 1.5-2 કલાક થાય. પણ છતાંય તમે જુઓ, કરુણા જુઓ, જે ટોલ ટેક્સ તોય ઉઘરાવાનો. એટલે રોડ જ નથી, ટોલ છે નો રોડ ટેક્સ નામ છે, ટોલ ટેક્સ એટલે રોડ ટેક્સ, બરાબર? તો રોડ જ નથી, શેનો ટેક્સ? તોય ઉઘરાવે છે, લ્યો, હાલે જ છે. તો ન્યા મુખ્યમંત્રી લાલઘુમ નહીં થાય. શું કામ? ત્યાં નથી ગરાય એમ, ત્યાં બધું મિલી ભગત છે, વાકાતરાહું છે. આ બધા ઉલ્લુ બનાવે છે જનતાને, સમજી લ્યો. આ કઈ કમ નથી, મને તમને નથી ખબર, એનાથી 10 ગણી ખબર એને છે. પણ કારણ કે કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉપાડી લીધો, એટલે તમને કહું, જુઓ નિકમ્મું તંત્ર કેવું હોય, અથવા તો તંત્ર કેટલું ષડયંત્રકાર છે. ગઈકાલે રાતે રિદ્ધિબેન, આજે કલેક્ટરને ઘેરાવ કરવાના છે. આજે અત્યારે થતો હોય છે, કદાચ 12 વાગ્યા ને, અત્યારે કલેક્ટરની ફરતે ઘેરી વેળ્યા છે કોંગ્રેસના લોકો. અને જે થયું હોય તે, હું તો જે હમણાં આવ્યો એટલે ખબર નથી, પણ ઈ હશે, બરાબર? તો ઈ ખબર છે કે કાર્યક્રમ છે. એટલે શું થયું તમને કહું, કાલ રાતે હજારો જેસીબી, રોડ રોલર, મિક્સર, પાવડા, તગારા, ત્રિકમ, હજારો કર્મચારીઓ, એ બધા અધિકારી જે દિવસે દેખાતા નતા, એ રાતે પ્રગટ્યા. બધા દિવસે ગોતા જડતા નતા અધિકારી, હંધા રાતે આખું ટોળું ઉતર્યું રોડ ઉપર. તમે રાજકોટમાં જ્યાં નજર નાખો, મેંડા રોડ બનાવવા રાતોરાત, વરસતા વરસાદમાં. જુઓ, બેવકૂફાઈની ચરમસીમા જુઓ. લાડ ભલા માણા હાવ રાખો, કઈક માણા થાવ. વરસતો, હું કામ? મુખ્યમંત્રીએ કીધું કોઈ પણ ભોગે મારે કઈ સાંભળવું નથી, રોડ જોવે. બરાબર? એક તો મુખ્યમંત્રીએ કીધું ને, મુખ્યમંત્રીનું તો કઈ ઠીક છે, બિચારા બોલે, એ વડીલ છે એટલે બધા ઠપકા જેવું સાંભળે. પણ ઓલા વિપક્ષો આવીને હાહાકાર મચાના, રોડના ફોટા પાડીને વધારે છાપાવાળાને બધું કે આપણો ગધેડો થાય. એટલે રાતોરાત તમે જો, અત્યારે હું રાતે જે રોડ ઉપરથી મારી ઓફિસથી ઘરે આવ્યો, એ ખાડાવાળો હતો, ને અત્યારે થઈ ગયો ટનાટન. બોલો, આ કઈ જેવું તેવું છે? એટલે તમને કહું, નિકમ્મું તંત્ર. એટલા ધારે તો બધું કરીએ કે, પણ ધારે તો નહીં, ભીહાય તો. ઈ પોતે ભીહમાં આવે ને તો કરે. ધારે તો બધું કટકટાવી ધારવાનું જ છે ને. અત્યાર સુધી શું થયું, ક્યાં કેટલા સમયથી આ 1.5-2, આમ તો 2 વર્ષથી આ ગોંડલનો હાઈવે નો તો વર્ષોથી હાલે છે, 2-3 વર્ષથી. પણ એ જવા દો, રાજકોટમાં રસ્તા ખરાબ છે એનું આ બીજું ત્રીજું ચોમાસું છે. એ લીપાપથ્થી કર્યા કરે. બહુ ક્યાંક જેના છેડા અડતા હોય ને એના પૂરતો રોડ કરે ને, બાકી હરિઓમ. અને એ કેવા, તમે ઓલા છાણા થાપ્યા હોય ને એવી રીતે રોડ હાંધે. બોલો, છાણા થાપે એમ. એટલે આ ગજબ કહેવાય. અને પાછા કે કોન્ટ્રાક્ટ, જાણે કોન્ટ્રાક્ટર કોઈ એલિયન્સ કહેવાય, નામ નહીં બોલે. તમે જોજો કેવી મજા જુઓ આ પ્રજાને ઉલ્લુ બનાવવાની. એટલે કોન્ટ્રાક્ટર, એના કરતા એક કામ કરો ને, જે રોડ જેને સોંપો, એક નિયમ બનાવો કે આ રોડ નું કામ અહીંથી રાજકોટનો, એમ કે ભાઈ રૈયા રોડ થી માંડીને 150 ફીટ રિંગ રોડ, સમજો ગમે બિગ બજાર સુધીનો, હાલો ને ઈ રોડ. એમ કે જગદીશભાઈ લખો કે આ રોડ જગદીશભાઈ, કોન્ટ્રાક્ટર નું નામ જગદીશભાઈ, ને મોબાઈલ નંબર પર લખવાનો ફરજિયાત કે આ ભાઈએ બનાવ્યો. એટલે પ્રજા એને હુવા તો ન દે. ઈ કાંઈ નહીં. બધા તંત્ર વાહકો શું બોલશે કે કોન્ટ્રાક્ટર પર, કોણ કોન્ટ્રાક્ટર? કઈ લાખો લોકો છે, 8-10 જણા છે સિન્ડિકેટ. તો તમે નામ કા નથી બોલતા? આ રોડ જેના ખરાબ થઈ ગયા, કા કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટ મામા માસી ના હોય, પોતાના જ હોય. કોન્ટ્રાક્ટર કોઈ બહારથી નથી આવ્યા, પોતાના જ હોય. ભળતા નામે બુદ્ધિપૂર્વક કોન્ટ્રાક્ટ આપ્યા હોય ને, કટ કટાવ્યા રૂપિયા.
લાખો કરોડો રૂપિયા બનાવે આમાં ને આમાં, જનતા જાય ભાડમાં. અપના કામ હે બનતા, ભાડ में જાય જનતા. ઈ જ નિયમ છે. આ તો ભીહ આવી કે વિપક્ષો આ મુદ્દો ઉઠાવશે તો નગરપાલિકાની ચૂંટણીમાં આપણો મેળ નહીં પડે, એટલે રાતો રાત તરગાળા વાળા જેમ ખેલ નાખવા ઉતરે એમ કાલ ઉતરી પડ્યા. આખું આખું તંત્ર બોલો રાજકોટનું તમામ રોડમાં મીંડા ખોદી કરીને હરકું કરવા આપ્યું તેને બોલો. એટલે આ સ્થિતિ છે બેન, વાસ્તવિકતા. આમાં કોઈ કાળે મેળ પડે એમ નથી, સિવાય કે જનતા આને અવગણે. એક જ ચાવી છે, સરકાર પાસે પણ એક ચાવી છે અને જનતા પાસે એક ચાવી છે. આનો આખો નિકાલ આવી જાય છે. એક જ ચાવી. સરકાર કાળા ચોર ને ભલે કોન્ટ્રાક્ટ આપે, મારા જેવાને ભલે આપી દે, મારી પાસે ભલે તગારું છે કે ત્રિકમ છે એને જોવાની જરૂર નથી કે તારી ત્રિકમ છે કે તગારું છે, એ ભૂલી જાઓ. જગદીશભાઈ ને કહેવાનું તને કોન્ટ્રાક્ટ આપીએ છીએ અહીંથી ચોટીલાનો 500 કરોડ કે 1000 કરોડ નો, ઓકે? હા. સવાલ એક, 3 ચોમાસા સુધી એક રાતી પાય તને મળે તો ફટ કેજો, તને દેવાના થતા જ નથી. 3 ચોમાસા વયા જાય અને રોડ એમનેમ રે તને વ્યાજ સહિત પૈસા આપશું. આ એક સરકાર તરફથી વાત કરી દીધી. અને વાત નંબર પ્રજા તરફથી કરું કે એમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ફોટા પડાવે તમે રાજી છે ના થાવ છો, એ તો એની છબી ચમક છે, સમજી લો. જનતાએ શું કરવું જોઈએ? તમને ખબર છે કે તમને તંત્ર વાહકો હેરાન કરે છે, તમે એના ફંક્શનનો અવગણના ન કરી શકો? આપણે નાનું છોકરું ઘરમાં હોય, આપણે એને કઈ ખીજાઈએ પછી રિહાઈ જાય, ઈ આપણને પહોંચી ન વળે કારણ કે આપણે મોટા છીએ, તો શું કરે? રિહાઈને ખૂણામાં વયું જાય. તમે રિહાઈ તો હકવા જોઈએ, પછી આપણે પટાવવું પડે. બાપા હાલ જમવા તો નથી જમવું, નથી જમવું, હાલ બાપા હાલ, આપણે કરવું પડે. એમ તંત્ર જનતાને પટાવવા માટે તેને મહેનત કરવી ન પડવી જોઈએ? તમે રિહાઈ તો હકો ને, કમસે કમ અવગણના તો કરી શકો ને સરકારી તંત્રની. એના કોઈ કાર્યક્રમમાં જવું નહીં, એની વાહ વાહ ન કરવી, એને કોઈ દિવસ આવકારવા નહીં. તમે અવગણો તો એને એમ થાય કે હાલો આ બધા કેમ, ધારો કે અહીં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય ને આખી ખુરશી ખાલી હોય તો હાહાકાર ન મચી જાય? પણ નહીં, આપણે તો ન્યા ખંભે ખેર નાખીને બધા પાછા બે તાળીઓના ગડગડાટ. મુખ્યમંત્રીએ કીધું કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. એટલે આ તો ગજબ કહેવાય. અચ્છા તમે જુઓ, કહેતા તો દીવાના, સુનતા બી દીવાના. તો કોન્ટ્રાક્ટર જ જવાબદાર હોય ને? હું હોઉં, રોડ જેને બનાવ્યો એ જ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય ને? હું હાલું એ મારો વાંક છે, હું ગાડી લઈને જાઉં મારો વાંક છે, એ ડ્રાઈવર એને એ જવાબદાર ગણાય? જવાબદાર કોઈ મેઘરાજા ગણાય કે ભાઈ વરસાદે શું કામ આ તો અંધેર નગરી ગંડુ રાજા? આ તો કાલથી એમ કે નહીં આ તો વરસાદ વરસ્યો એટલે જ તૂટી ગયો, વરસાદે ન વરસવું જોઈએ ને. એટલે આ તે કઈ માણસ જુઓ. તમને ખબર છે કે આપણે 3 ઋતુનો સામનો કરવાનો છે, અને આ પીક અવર્સમાં હજારો વાહન અહીંથી જાય છે, હેવી વાહન હોય કે આપણા સિવિલ આપણા લોકોના વાહન હોય, તો રોડનું ક્વોલિટી મેન્ટેન થાય એટલા માટે થઈને જવાબદારી ફિક્સ કરવામાં આવે. 3 વર્ષ પછી તને પૈસા મળશે, નંબર 1. નંબર 2 કે અધિકારીને કહેવાનું કે જો આમાં કાંકરી ખરી, કારણ કે બધી જગ્યાએ મુખ્યમંત્રી તો ઉભા નથી રહેવાના રોડ ઉપર જોવા માટે, જે છે એ તો અધિકારી છે ને. કાંકરી ખરે તો જેટલો અધિકારીને આપણે કોન્ટ્રાક્ટરને કહી છે 3 વર્ષે તમને પૈસા મળશે, એમ અધિકારીને કહેવાનું તને 3 વર્ષ સુધી પૈસા જ નહીં મળે, પગારે નહીં મળે, અને બઢતી બઢતીની તો માજ મરી ગઈ, સમજી લ્યો. તને રાખ્યા જખ મારવા, તમે ત્યાં છો શું કરવા? હાલી શું મળ્યા છો? તમારે 6 આંકડાના પગાર શરમાતા નથી? પણ જવાબદારી તમારી, જે તે લોકોની બધાની જવાબદારી ફિક્સ થવી જોઈએ. અહીંથી ચોટીલાનો, ધારો કે રાજકોટથી ચોટીલાનો કોન્ટ્રાક્ટ મારો હોય તો એમાં જે સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટને કહેવાનું કે એક પણ કાંકરી ખરી તો તમારા બધાને ઢેબરા અબડાઈ જવાના, લખી રાખો. કોઈની મજાલ છે પાવલી ખાઈ શકે? આ ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી થઈ ગયા તે દીના વખતના રોડ છે, હજી તૂટ્યા નથી. પોરબંદરમાં સિમેન્ટના રસ્તા છે, હજી તૂટ્યા નથી. રાજકોટમાં રૈયા રોડ થી માંડીને અહીંયા રૈયા ગામ તરફ જવાનો સિમેન્ટનો રોડ છે. આ સિમેન્ટના રોડ તૂટતા નથી. આ લોકો સિમેન્ટના રોડ નથી બનાવતા, ખોટે ખોટે શું કે એ બહુ કોસ્ટલી પડે. એમ કોસ્ટલી નહીં, ખીચામાં નથી આવતા પૈસા. આ ખાડા પડે તો અમારા હોજરા ભરાય. સિમેન્ટના બનાવી ભલે ની કોસ્ટલી, તારે ક્યાં ખીચામાંથી દેવા છે? પણ નહીં, ઓલા આ ખાડા પડે તો અમારા ખાડા બુરાય ને. એટલે વાંધો છે. સિમેન્ટના રસ્તા જ્યાં શક્ય હોય ત્યાં બનાવી નાખે તો કાંઈ થવા નથી. આ રૈયા રોડ છે જ અત્યારે રાજકોટમાં, રૈયા ચોકડીથી માંડીને રૈયા રોડ ગામ તરફ જવાનો 2 બાજુ સિમેન્ટ રોડ છે. હું ત્યાં રહું છું, આનંદ કરીએ છીએ. લ્યો, આરામ બરોબર કોઈ દી કઈ થયું છે? રહ્યો ટના ટન રોડ છે, 2-3 વર્ષ થયા, કાંઈ કાંકરી હલી નથી. પણ તો પૈસા ખાવા ન મળે ને. આ ખાડા પડે તો અમારા ખાડા બુરાય. આ આખી મિલી ભગત છે બેન રીતિબેન, અને એ જગ જાહેર છે. આપણા જેવા લોકોએ આપણે ચર્ચા કરીએ, આ નગરોળ
નઠારું તંત્ર છે, એને ખબર છે કે આ લોકો હમણાં બોલશે તો બોલીને બેસી જાય, કારણ કે આપણી પાસે મત તો છે, જોઈએ એટલા જીતવાના. તો જગદીશભાઈ બોલો કે છગનભાઈ બોલો કે રિદ્ધિબેન બોલો કે બીજા કોઈ, ક્યાં ફરક પડતા હોય, ભલે નહીં બોલે. અને કારણ કે જનતા એના ખીચામાં છે. 250 ગ્રામ હાંજે ગાંઠિયા ખવડાવી દો મતદાનની આગલી રાતે, હુડુડુ હો કરીને મત આપી દેવાના. એક તાવા પાલટી રાખી દો, હુડુડુ હો કરીને મત આપી દેવાના. એક દારૂની બાટલી આપી દો તો તમારા દીકરા મરો. તો પછી 5 વર્ષ સુધી તમે એક ભાઈને પટ્ટે આખું શાસન રજવાડું આપી દો, એક 250 ગ્રામ ગાંઠિયામાં કે તાવા પાલટીમાં કે હાડીમાં કે દારૂમાં કે 200-500 રૂપિયામાં, તો પછી તમે કૂટો છાતી. રોડ ખરાબ છે ને ફલાણું છે ને, શિક્ષણમાં ફી વધી ગઈ, આરોગ્યના ઠેકાણા નથી, નિહાળના ઓરડા તૂટી ગયા છે, બસના ભાડા વધી ગયા છે, મોંઘવારી ફાટી નીકળી, બેરોજગારી છે. કરો લૂંટો મજા કરો. શું કામ? તમે મત આપ્યો તંત્રને, ક્યાં આપ્યો? તમે તો મત આપતી વખતે તો કાસ્ટિઝમ ઉપર ગયા છો. તમે તો ચુવાળિયા છો ને, તમે તો ઘેડિયા છો ને, તમે તળપદાય છો ને, તમે લેવબાય છો ને, તમે કડવાય છો, ઓબીસી છો ને, માઇનોરિટી છો ને, ભૂદેવ છો ને, રઘુવંશી, તમે કોઈ દી હારા માણસને મત જ ક્યાં આપ્યો? મારા 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 કરીને ઠોક્યો મત ને પછી જે થયું હોય અને પછી ભોગવો. એટલે જ્યાં સુધી 2 વસ્તુ કીધું, સરકાર આવી ગેરંટી નહીં લે, 3 ચોમાસા વાળી વાત કરી એવી, અને જ્યાં સુધી મતદારો નાગરિક બનીને મત નહીં આપે. અત્યારે શું છે, આપણે જ્ઞાતિગત મત આપીએ છીએ, પણ જ્યાં સુધી કારણ કે રોડની કોઈ નાત હોય, આ લેવાનો રોડ ને કડવાનો રોડ એવું હોય, આ નળની લાઈન કે પાઇપલાઇન કે નિહાળ કે સ્કૂલ કે હોસ્પિટલ જે છે એમાં કઈ ચુવાડિયા કોળીની ને બ્રાહ્મણની એવું હોય, આ બધાને સાર્વજનિક છે, દરેકને આની જરૂર છે સાર્વજનિક. તો સાર્વજનિક હિતમાં જે માણસો એને મત અપાય, એ પછી ભલે ગમે એ નાતનો હોય, ક્યાં ફરક પડતા હે, અપક્ષ કેમ નથી. પણ આ બધી વાત આપણે કરીએ ફિલોસોફી જેવું લાગે, પણ ટૂંકમાં જ્યાં સુધી આ મેળ નહીં પડે, 2 વાત મેં કરી, ત્યાં સુધી આપણે દર ચોમાસે, તમે આવતા ચોમાસે મને પાછો બોલાવજો, આપણે આવી જ રોડની ચર્ચા કરતા હઈશું. શું કામ? 2 પેટર્ન એમને છે. સરકારને ખાલી ખોટે ખોટે લાલઘુમ થઈ જવું છે અને જનતાને હાય હોય કરવી છે. પણ જનતા કોઈ દિવસ લાયક માણસને મત નથી આપતી, અને સરકાર ગેરંટી લેતી નથી કોન્ટ્રાક્ટર પાસેથી કે 3 ચોમાસા પછી પૈસા મળશે, નહીં તો નહીં મળે. આ 2 વસ્તુ કરે તો આવતા ચોમાસે તમે ને હું સુંદર કામની ચર્ચા કરી શકીશું, નહીતર આને આ કથા ચાલુ રાખીશું. જી બેન. હા, એટલે આજે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જોયો છે કે આ રોડ રસ્તામાં જે ખાડા પડે છે ને, આપણા બધા માટે પડે છે. કે આ પડશે તો કોઈક બીજા લોકોને રોજગારી મળશે બુરવા માટે, કાં તમારા વાહન ખરાબ થશે તો ગેરેજ વાળાને પૈસા મળશે. છેલ્લે ભુગતાન આપણે કરવાનું છે, બાકી બધા કમાઈ લેશે. ક્યાં વાત, બસ એ જ વાત છે બેન. એ આ જનતાનો આઈક્યુ જુઓ, કેટલી ઇન્ટેલિજન્ટ પ્રજા છે, એ હા, સમજે તો છે. એટલે હું એ જ કહું છું, હવે જનતા આ મોબાઈલ યુનિવર્સિટીને કારણે બધા માનદ પીએચડી થઈ ગયા છે. જનતાને બધી જ ખબર છે સાહેબ. અત્યાર સુધી ફેર એટલો હતો કે બહુ ખબર પડતી નહીં, હવે ખબર પડતી જાય છે. એટલી જ જનતા જો હવે પોતે આમાં અમલમાં મૂકી દે, મતદાન કરતી વખતે ભૂલી જાય કોઈ પણ ચિત્રને, અને સારો હોય તો ભાજપ નહીં, હું એમ નથી કહેતા આપણે કે સરકારને ન જ આપો, સારાની વાત કરું છું. સારો હોવો જોઈએ માણસ, એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, અપક્ષ હોય યા ગમે તેનો હોય, કે આમ આદમીનો હોય કે છગન હોય, મગન હોય, ઇન્ડિવિજ્યુઅલ કેમ નથી, પણ સજ્જન માણસ છે, તમને લાગે કે આ માણસ પૈસા નહીં ખાય, આ જનતાની સેવા કરશે, તો તમારો મેળ પડશે. વિસાવદરમાં ગોપાલ સારો હતો, જીત્યાડો, ઓકે, પણ બીજા નંબરે તમારે નીતિન રાણપરિયાને મત આપો. જો તમારી પાસે ક્વોલિટી બેઝ તમે મતદારો હો તો તમે આપ્યા કિરીટભાઈને. કિરીટભાઈ આપણો દુશ્મન નથી, પણ જો નીતિનભાઈ રાણપરિયા અને કિરીટભાઈ બેની તુલના કરો તો કિરીટભાઈની કેરિયર ખરડાયેલી છે કે નહીં? હા કે ના? હા. તો ખરડાયેલી તો છે. તો એટલીસ્ટ નીતિનભાઈ એટલા ઓછા ખરડાયેલા અથવા તો નથી ખરડાયેલા, તો બીજા નંબરે નીતિનભાઈ આવવા જોઈએ ને. જો જનતાને સારું શાસન જોતું તો સારા માણસો કરો તો જ મેળ પડે ને. એક હવેડામાં સાધુએ કીધું દૂધથી હવેડો ભરી ગયો, તો આખું ગામમાં બધાને એમ થયું કે હું એક પાણીની ટબડી નાખી, આખું બધા તો દૂધ નાખવાના છે, હું પાણીની ટબડી નાખું, શું ફેર પડે? હંધાય પાણી હવારે પાણીથી જ ભરાઈ ગયું. આપણે મતદાન છે ને પાણીમાં જ જાય છે. બધા ટબડી નાખી આવે છે, લેવા ને કડવા ને બ્રાહ્મણ ને રઘુવંશી ને ચુવાડિયા ને કોળી, આમ બધા એક એક ટબડી નાખે. હવારે તમે જુઓ હવેડો આખો આમ જ ભરાઈ જાય, અને જે પછી તમે કૂટવાની વાત આવે, રોડ નથી ખરાબ. એટલે તમને કહું છું, બસ આ 2 વસ્તુ થઈ જાય, મતદારો સમજી જાય કે ભાઈ સારા માણસને જીતાડો તો આપણો મેળ પડશે, તો એક તો મેળ પડશે. અને સરકાર આવી ગેરંટી, જે મેં આપને વાત કરી તેમ. બાકી ચર્ચા યથાવત છે. હરિકથા અનંતા. હરિ અનંત, હરિકથા અનંતા, એના જેવું છે બેન. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આશા રાખીએ કે હવે સરકાર સૌથી વધારે ધ્યાન આપે ને આપ અમારી સાથે જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર, નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.